ચા પીવાના શોખીન લોકોને ચુસ્કી હવે મોંઘી પડવાની છે, કેમ કે 12 રૂપિયામાં ચાની કિંમત 15 રૂપિયા થઈ ગઈ છે. ખાંડની કિંમતમાં વધારો થતા દુકાનદારોએ સસ્તી ચા પોસાતી ન હોવાનું કારણ ધર્યું, તો ગ્રાહકો સારી ચા માટે વધુ રૂપિયા પણ ચૂકવવા માટે તૈયાર છે. વધાર્યો ભાવ, પણ હવે કિલો ડાયરેક્ટ 25 રૂપિયા વધી ગયા છે. અમને તો ના જ પોસાય ને, અમને પોસાય પણ ગ્રાહકે તો પોસાવા જોઈએ. અમે અમારા ભાવ રીતે કર્યા છે. ચામાં વધારો બી એવો જ છે, ટેસ્ટ એવો આપણે, પણ અમે ભાવ વધારો જ પડે અમારે બી, કેમ કે કિલો 25 રૂપિયા વધી ગયા છે. પેલા 48 રૂપિયા કઈ હતું, અત્યારે 70 રૂપિયા પહોંચી ગયું, 70 રૂપિયા છે અત્યારે. એની માટે મોદી સરકાર કહી રહી છે ભાઈ મોંઘવારી ઘટશે 2020 થી, પણ કોઈ ઘટાડો થતો નહીં, વધતી જ જાય છે. એમાં આ જો 15 રૂપિયાની ચા 2 પવાલી ભરાય, અને અત્યારે ખાંડ હમણાં 2 દિવસ પહેલા બહુ વધારો થઈ ગયો છે એકદમ. 25 ડબલ વધારો થઈ ગયો. આ મેન્ટાલિટી છે, થોડાક દિવસ લાગશે પછી પાછા હતા ઈ નહીં. ચા વગર તો હાલે નહીં, એક વ્યસન થઈ ગયું છે, એટલે ઈ તો પીવાશે જ. તમે કેટલી ટાઈમ રોજ કેટલું પી જાવ અંદાજે? 2-3 વાર થઈ જાય. 15 રૂપિયા ચાના થઈ જાય તો 15 રૂપિયા દેવા પડે. બીજું શું થાય? ખાંડના ભાવ વધતા જાય છે, ચાના ભાવ તો વધે ને. આખી ચા હવે 30 રૂપિયાની થઈ જાય. એક મણી 3 જણા ભાગ પાડશું. ચા વગર હાલશે જ નહીં એવું થયું? ના, નહીં હાલે. ફરજિયાત ચા તો ચા વગર ન હાલે.